નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝમાં હું પ્રિયા સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાત યુનિવર્સિટીમાં ઢોલ નગારા સાથે કોંગ્રેસનો વિરોધ, કુલપતિ વિરુદ્ધ ચાચી 420 અને કૌભાંડના પોસ્ટર, વીસીના પતિ સાથે નોકરી કરનારને 5 લાખના પગારે નોકરી અપાયાનો આક્ષેપ। અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 79માં સ્વાતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તેમજ ઓપરેશન સિંધુની ભવ્ય સફળતાને ભાગરૂપે મેઘરજમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો। આણંદ જિલ્લાના પેટલાદ પાસે એસટી બસ અને કેસવાન વચ્ચે અકસ્માત સર્જાયો। એસટી બસ ચાલકે ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો। કેસવાન રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ। છોટાઉદેપુરના નસવાડીની પબ્લિક પ્રાઇમરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ શાળાના નાના ભૂલકા દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જામનગર તાલુકાના સિક્કામાં વિધવા મહિલાની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી। અશ્લીલ માંગણી ન સ્વીકારતા જામનગરમાં વિધવાની હત્યા, 2 સંતાનો નોંધારા બન્યા। જૂનાગઢ ખાતે સફાઈ કામદારોએ પડતર પ્રશ્નોને ઉકેલવા માટે તંત્રને રજૂઆત કરી। 18 જેટલા પડતર પ્રશ્નોને કમિશનરે આવેદનપત્ર અપાયું। 25 ઓગસ્ટ સુધીમાં માંગ નહીં સ્વીકારાય તો સફાઈ કામ બંધ કરવાની ચીમકી। સુરતના શ્રી મહાકાલેશ્વર ધામ ચલથાણ ખાતે શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન। કથા નિમિત્તે કળશ યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। સુરત જિલ્લાની માંડવી નગરપાલિકા તથા વહીવટી તંત્ર દ્વારા 79માં સ્વતંત્રતા પર્વ અંતર્ગત હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના ભાગરૂપે તિરંગા યાત્રા આદિજાતિ મંત્રી કુંવરજીભાઈની અધ્યક્ષતામાં યોજાઈ। સુરતમાં વર્ષે ફરી એકવાર યશવી નવરાત્રી ધૂમ મચાવશે। યશવી નવરાત્રી 2025નું આયોજન કેન્સર પીડિતોની મદદ માટે કિંજલ દવેના સુમયુર અવાજમાં સતત બીજા વર્ષે નવરાત્રીનું આયોજન। સુરેન્દ્રનગર ધાંગધ્રા જન્માષ્ટમી મેળા સંદર્ભે રાઇટ્સ ધારકો સાથે મીટિંગ યોજાઈ। ડીવાયએસપી દ્વારા વિવિધ સૂચના આપી મેળા ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરાયું। આણંદના ગંભીરા બ્રિજ ધરાશાયી થવાને કારણે વાહન વ્યવહાર ઠપ। બ્રિજ ધરાશાયી થઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી, અવરજવર માટે વૈકલ્પિક સુવિધા ઊભી કરવાની માંગ। ખેડા મહુદાના મુલજ ગામના આકિલ મિર્ઝાએ નિષ્ણાતોને ચોંકાવ્યા। જન્મજાત પ્રજ્ઞાચક્ષુ આકિલ મિર્ઝાએ એથિકલ હેકિંગમાં એક્સપર્ટ। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અહમદપુરા પ્રાથમિક શાળા ખાતે શ્રાવણ માસમાં સંસ્કૃત દિન તરીકે ઉજવવામાં આવ્યો। જૂનાગઢ જેલમાં બેઠા બેઠા હત્યાના આરોપીએ વેપારી પાસેથી ખંડણી માંગી। 10 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો જાનથી મારી નાખીશું। 2 આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું। અમરેલી ધારી તાલુકાની રાવણ નદી પર 3 કરોડના ખર્ચે પુલ બનશે। 6 ગામોને જોડતા પુલ અને રોડ બનશે, જેનું ખાતમુહૂર્ત કરાયું। વિભાજન વિભીષિકા દિવસની મૌન રેલી તથા લઘુ ફિલ્મનો કાર્યક્રમ સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે યોજાયો। ભાવનગર ભાદરોડ ગામમાં ખુલ્લી ગટરોથી લોકો ત્રાહિમામ, સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉપગ્રહ આંદોલનની ચીમકી। અમદાવાદ માંડલ મામલતદારની બદલી થતા વિદાય સમારોહ યોજાયો। સુરત નવી સિવિલ હોસ્પિટલથી 75મું અંગદાન। મહારાષ્ટ્રના પાલઘરના 37 વર્ષીય યુવકની 2 કિડની અને લીવરનું અંગદાન। અમદાવાદનું મહાદેવનગર હજુ પણ જાણે વિકાસથી વંચિત। દેશ આઝાદ થયો પણ મહાદેવનગરને આઝાદી ક્યારે મળશે? અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મસાલ રેલી યોજાઈ। વોટ ચોર ગાદી છોડના નારા સાથે મસાલ રેલી યોજાઈ। આણંદ શહેરમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકર વચ્ચે ઘર્ષણ। કોંગ્રેસની વોટ ચોરીના વિરોધની મસાલ રેલીમાં સર્જાયું ઘર્ષણ। ભરત સોલંકી સહિત 28 આગેવાન કાર્યકરોની અટકાયત। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભાજપના યુવા મોરચા દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન નિમિત્તે કરજણનગર તેમજ તાલુકાના યુવા મોરચા દ્વારા મસાલ રેલી યોજી। વડોદરા કરજણ જૂનો રેલવે ઓવરબ્રિજ પર અકસ્માત। 2 4 વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આતિશબાજી કાર્યક્રમ યોજવામાં આવ્યો।
આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી અંતર્ગત આણંદ શહેરમાં ડીએન હાઈસ્કૂલ ખાતે સભા તેમજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કડોદરા ખાતે વોટ ચોરીના આક્ષેપ સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ રોડ પરની વિવિધ સોસાયટીના રોડ તૂટતા વિસ્તારના અનેક લોકોને પારાવાર હાલાકી. જૂનાગઢ મધુરામ વાડલા ફાટક વચ્ચેનો પુલ અતિ જર્જરિત બન્યો. પુલ ગમે ત્યારે ધરાશાયી થાય તેમ છે, છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં. જૂનાગઢ ખાતે વોટ ચોરીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ચલાલા ખાતે મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લામાં આવેલા ધારી ખાતે લોકમેળો ખુલ્લો મુકાતા લોકોમાં આનંદ છવાયો છે. સાતમ આઠમના તહેવારને અનુલક્ષીને ધારી ખાતે લોકમેળાનું આયોજન. અમદાવાદ જિલ્લામાં આવેલા ધોળકા તાલુકાના પીસાવાડા ગામમાં ક્રિમિયન કોંગો હેમોરેજિક ફીવર નામના ગંભીર રોગનો એક કેસ નોંધાયો. પોરબંદરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિ વચ્ચે 70% વધુ ખુરશીઓ ખાલીખમ જોવા મળી. ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકાર અને ઇલેક્શન કમિશનર દ્વારા વોટ ચોરી કર્યાનો આક્ષેપ. કચ્છમાં આવેલા ગાંધીધામ નવી સુંદરપુરી વિસ્તારમાં સ્વાતંત્ર્યતા પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ બહેનોને રાશન કીટનું વિતરણ. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે શીતળા સાતમનો તહેવાર શ્રદ્ધા અને ભાવનાભેર ઉજવાયો. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિનોદ નામદેવ વાડલને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ નામે નોમિનેટ કરાયા. 13 તારીખના રોજ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી. ત્યારબાદ 14મી ઓગસ્ટના રોજ કોંગ્રેસ સમિતિએ મશાલ રેલીનું આયોજન રાખ્યું. પોરબંદર સુદામા ચોકમાં 11 વર્ષના બાળક પર છરી વડે હુમલો. બાળક પર છરી વડે હુમલો થતા આંતરડા બહાર નીકળી ગયા. બાળકો વચ્ચેના ઝઘડામાં એક બાળક ગંભીર રીતે ઘાયલ. 7 ગામોને સુરત બારડોલી પાલિકામાં સમાવવા વિરોધ ગ્રામજનોએ રેલી કાઢી પ્રાંતને આવેદનપત્ર આપ્યું. બોટાદ શહેરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવાયો. ભાજપ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર મશાલ રેલી યોજાઈ. મહીસાગર લુણાવાડા સિવિલ હોસ્પિટલની પાછળ ગટરના પાણીથી લોકો ત્રસ્ત. રોડ પર ગટરના પાણી ઉભરાતા સ્થાનિક લોકોની કલેક્ટરને રજૂઆત. સાબરકાંઠાના તલોદમાં તસ્કરોએ બંધ મકાનને બનાવ્યું નિશાન. સોના અને ચાંદીના દાગીના સહિત રૂપિયા 11.50 લાખની ચોરી. ખેડા જિલ્લામાં જગતનો તાત લાચાર બન્યો છે. એક બાજુ કુદરતનો માર અને બીજી બાજુ ચંદનના ચોરોનો માર પડ્યો. જૂનાગઢ કેશોદમાં શીતળા માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ઉમટી. બોટાદના પૂર્વ ભાજપ મહામંત્રીને મારી નાખવાની ધમકી. જગદીશ ચૌહાણને રૂપિયાની લેતી દેતીમાં અપાઈ ધમકી. બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે મશાલ રેલી. જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તા હોદ્દેદારો રેલીમાં જોડાયા. મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મશાલ રેલીનું આયોજન. રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચ સામે ગંભીર આક્ષેપો. મોરબી જિલ્લા ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં એક પ્રદર્શન અને મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા મહાવીર સંસ્કાર ધામ ખાતે પુસ્તક વિમોચન સમારોહનું આયોજન. બોટાદમાં આવેલા સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં રાધન છઠ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો. સુરત શહેર પોલીસ દ્વારા સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી. પોલીસ કમિશનર અનુભવસિંહ ગેહલોતે કર્યું ધ્વજવંદન. સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં 79માં સ્વાતંત્ર્યતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
સુરતના કેપી વ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ભટાર સ્થિત કેપી હાઉસ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરી. અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારી. જગતના નાથના જન્મોત્સવને વધાવવા શામળાજી વાસીઓમાં અનેરો થનગનાટ. વોટ ચોરી વોટર યાદીમાં ગોટાળા મુદ્દે પ્રદેશ મહામંત્રી રજની પટેલનું નિવેદન. વિકાસ માટે જરૂરી કામ ન હોવાથી વિપક્ષ પ્રજાને ગુમરાહ કરે છે મહામંત્રી. લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરી સામે ઉઠાવેલા અવાજને લઈને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસે નગરમાં મશાલ રેલી યોજી. બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિરના નામની વેબસાઇટ બનાવી અને ઓનલાઈન રૂમ બુકિંગના નામે છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો. ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત. માળિયા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, 15ની ઈજા. ખેડા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગમાં વધુ એક વખત ભૂમાફિયા પર સપાટો બોલાવતા ફફડાટ. ખાણ ખનીજ વિભાગના દરોડા દરમિયાન 3 જેસીબી અને 4 ડમ્પર ગેરકાયદેસર ખનન કરતા ઝડપાયા. પાન કાર્ડ, આધાર કાર્ડ સહિતના આઈડી પ્રૂફ બોગસ બનાવડાવી હિન્દુ નામ ધારણ કરી સુરતમાં રહેતા મુસ્લિમ યુવક અને નેપાળી યુવતીની એસઓજીની ધરપકડ કરી. સુરેન્દ્રનગર લખતર પંથકમાં શીતળા સાતમની આસ્થાપૂર્વક ઉજવણી. ગ્રામ્યમાં શીતળા માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ જામી. પીએમ મોદીની રાષ્ટ્રીય સુરક્ષા કવચ સુદર્શન ચક્રની જાહેરાત. કહ્યું 10 વર્ષમાં દેશના દરેક મહત્વપૂર્ણ ઠેકાણા સુરક્ષિત હશે. જીએસટી ઘટાડવાની વાત કરીને કહ્યું આ દિવાળી ગિફ્ટ હશે. મોદીએ ચોથી વખત ભગવા રંગની પાઘડી પહેરી, તિરંગા બોર્ડર અને દુપટ્ટો સાથે કેસરી જેકેટ. 12 વર્ષમાં આ તો પીએમનો સ્વતંત્રતા દિવસનો પોશાક. કિશ્તવાડ આફત 1 મિનિટમાં 1.50 કિલોમીટર ઉપરથી પૂર આવ્યું. અત્યાર સુધીમાં 52 લોકોના મોત, 21 મૃતદેહની ઓળખ થઈ. 100થી વધુ લોકો હજુ પણ ગુમ. ભાગવતે કહ્યું રખડતા કૂતરાઓની વસ્તી નિયંત્રિત થવી જોઈએ. આશ્રય ગૃહમાં મોકલવા એ ઉકેલ નથી. માણસ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જરૂરી છે. વાદળ ફાટ્યા પછીના ખૌફનાક વિડીયો. જમ્મુ કાશ્મીરમાં કુદરતનું તાંડવ. બચાવ બચાવ બૂમો પાડતા યાત્રીઓ. ઘડીભરમાં બધું સાફ. રાષ્ટ્રપતિએ કહ્યું સેનાએ સરહદ પાર આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ઓપરેશન સિંદૂરથી પહેલગામ હુમલાનો જવાબ આપ્યો. કાશ્મીરમાં ટ્રેનનું આગમન એક સીમાચિહ્નરૂપ. 86 શૌર્ય પુરસ્કારોની જાહેરાત. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓનો નષ્ટ કરનાર 9 ફાઇટર પાયલટ ઓફિસરને વીર ચક્ર. રેણુકા સ્વામી હત્યા કેસમાં એક્ટર દર્શનના જામીન રદ. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ ફગાવ્યો. કહ્યું આરોપી ગમે તેટલો મોટો હોય કાયદાથી ઉપર નથી. અખિલેશે ધારાસભ્ય પૂજા પાલને સપામાંથી હાંકી કાઢ્યા. વિધાનસભામાં સીએમની પ્રશંસા કરતા પૂજાએ કહ્યું હતું યોગીએ અતિકને દફનાવી દીધો. તે મારા પતિનો હત્યારો હતો. મને ન્યાય આપો. એસસીએ કહ્યું વેબસાઇટ પર 65 લાખ નામોની યાદી મૂકો. ઈસીને કહ્યું મંગળવાર સુધીમાં કહો તમે શું કરી રહ્યા છો. આધારને માન્ય દસ્તાવેજ માન્યો. એર ઇન્ડિયાના 2 પાયલટે નિર્ધારિત સમય કરતાં વધુ વિમાન ઉડાવ્યું. મહત્તમ નિયમ 10 કલાક છે. ડીજીસીએની ચેતવણી હવે ભૂલ ના કરતા. સુપ્રીમ કોર્ટે કહ્યું પહેલગામ જેવા હુમલાને અવગણી શકીએ નહીં. જમ્મુ કાશ્મીરને ફરીથી રાજ્ય બનાવવાનો મામલો. કોર્ટે કેન્દ્ર પાસેથી 8 અઠવાડિયામાં જવાબ માંગ્યો. ટ્રમ્પે કહ્યું ભારત પાકિસ્તાન સંઘર્ષમાં 6 થી 7 વિમાનો તોડી પાડ્યા. બંને દેશો પરમાણુ યુદ્ધ માટે તૈયાર હતા. મેં વિવાદ ઉકેલ્યો. ભારતને ટેરિફ વધારવાની ધમકી આપી. ટ્રમ્પ પુતિન વાટાઘાતો નિષ્ફળ જશે તો ભારત પર વધુ ટેરિફ નખાશે. અમેરિકાના નાના મંત્રીએ ધમકી આપીને કહ્યું ભારત વાતચીતમાં હઠીલું વલણ બતાવી રહ્યું છે. ઈરાને 21,000 લોકોને જેલમાં ધકેલી દીધા. અમેરિકા ઇઝરાયલ માટે જાસૂસી કરવાનો આરોપ. ઇઝરાયેલી હુમલા બાદ પોલીસે દેશભરમાં દરોડા પાડ્યા. પાકિસ્તાન પીએમ આર્મી ચીફને ભારતનો સણસણતો જવાબ. પોતાની જીભ પર કાબુ રાખો. ખોટું પગલું ભર્યું તો પરિણામ ખરાબ આવશે. 48 કલાકમાં 3 નેતાને ધમકી આપી.
પુતિન યુએસ લક્ઝરી બેઝ પર ટ્રમ્પને મળશે. રશિયન જેટ 88 કિલોમીટર દૂર તહેનાત રહેશે. 54 વર્ષ પહેલા જાપાનના રાજા નિક્સનને અહીં મળ્યા હતા. ચીનની જેમ પાકિસ્તાન રોકેટ ફોર્સ તૈયાર કરશે. પીએમ શાહબાઝે જાહેરાત કરીને કહ્યું, અમે દુશ્મન દ્વારા ઊભા કરાયેલા ખતરાનો તાત્કાલિક જવાબ આપીશું. લાલ કિલ્લાથી પીએમની 2 જાહેરાત. દિવાળી પર જીએસટી સુધારાની. સામાન્ય લોકો માટે ટેક્સ ઘટશે. આજથી 3.5 કરોડ નોકરી માટે નવી યોજના. ઈપીએફઓ આધાર યુએએન લિંકિંગ પ્રક્રિયાને સરળ બનાવશે. જોઈન્ટ ડિક્લેરેશન ફોર્મથી ખોટું નામ અને લિંક સુવિધા સુધારી શકાશે. વારંવાર ઈપીએફઓ ઓફિસ જવાની જરૂર રહેશે નહીં. આજથી 3000 રૂપિયામાં 1 વર્ષ માટે ફાસ્ટેગ ઉપલબ્ધ થશે. 200 વખત નેશનલ હાઈવે ટોલ પાર કરી શકાશો. બેંક ચેક કલાકોમાં ક્લિયર થઈ જશે. હાલમાં 2 દિવસ લાગે છે. આરબીઆઈની નવી ક્લિયરન્સ સિસ્ટમ 4 ઓક્ટોબરથી લાગુ થશે. ભારતીય ખેલાડીઓએ 79માં સ્વાતંત્ર્યતા દિવસની શુભેચ્છા પાઠવી. સચિને લખ્યું જય હિન્દ. રોહિતે તિરંગા સાથે ફોટો પોસ્ટ કર્યો. રાજસ્થાને સેમસનના બદલામાં ચેન્નઈ પાસેથી જાડેજા માંગ્યો. સીએસકે ડીલ ફગાવી દીધી. બટલરને રિલીઝ કરવાથી સંજુ નારાજ. ટીમથી અલગ થવા માંગે છે. મિચેલ ઓવેન ઓસ્ટ્રેલિયાની વનડે ટીમમાંથી બહાર. લાન્સ મોરિસને મેન્થુ સોટ પર ઈજાને કારણે રમશે નહીં. સિરીઝ 19 ઓગસ્ટથી શરૂ થશે. મુશ્કેલ સમયમાં શિલ્પા શેટ્ટી પતિ સાથે હરીશચરણે. પ્રેમાનંદજી મહારાજને એક્ટ્રેસે પૂછ્યું, અમે શું કરીએ? રાજ કુંદ્રાએ કહ્યું, હું મારી એક કિડની તમને આપવા માંગુ છું. મૃણાલ ઠાકુરે બિપાશા પર કરેલી કોમેન્ટ બદલ માફી માંગી. જૂના વિડીયો પર સ્પષ્ટતા કરતા કહ્યું, બોડી શેમ કરવાનો કોઈ ઈરાદો નહોતો. દિલજીત દોસાંઝે જીમી શેરગિલ માટે ઇમોશનલ પોસ્ટ લખી. માં જાયનું પોસ્ટર શેર કરીને લખ્યું, જો તમે તક ન આપી હોત તો મારી કારકિર્દી શરૂ ન થઈ હોત. શિલ્પા શિરોડકરની કારને બસે ટક્કર મારી. બિગ બોસ 18માં ફેમ એક્ટ્રેસનો દાવો. અકસ્માત બાદ બસ કંપનીએ હાથ અદ્ધર કરી લીધા. કોહલી અને વોર 2 માટે ફેન્સ પાગલ થયા. રજનીકાંતના પોસ્ટર પર દૂધથી અભિષેક કર્યો તો જુનિયર એનટીઆરના ફોટાને લોહીથી તિલક લગાવ્યો. સુરત સચિનમાંથી પોસ્ટ દોડાના એક મહિલા સહિત 2 પકડાયા. પોલીસે 53,000નો મુદ્દામાલ કબજે કર્યો. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રૂપેણ નદી કિનારે બિરાજમાન શીતળા માતાજી મંદિર ખાતે શીતળા સાતમના દિવસે ભક્તોની ભીડ ઉમટી. અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અડધો કલાક 1.25 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા. શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમનો પવિત્ર દિવસ. આ દિવસે ઘરની મહિલાઓ ચૂલાની પૂજા વિધિ કરી બાળકોની સુખ શાંતિ માટે મૈયાને પ્રાર્થના કરી. સુરતના મહિધરપુરા સ્થિત સૂર્યપુર વ્યાયામશાળામાં બહેનો દ્વારા સ્વાતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા મહાવીર સંસ્કાર ધામ ખાતે પુસ્તક વિમોચન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. સુરતમાં 4.84 કરોડની સ્ટોક માર્કેટમાં છેતરપિંડીનો ભાંડાફોડ. ક્રાઇમ બ્રાન્ચે કરોડોનો ગોટાળો કરનાર આરોપીને ઝડપ્યો. ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝના નામે 4.84 કરોડની છેતરપિંડી કરી. ગાંધીનગર સ્થિત ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી ખાતે આજે ઇન્ટરનેશનલ કેસ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગર દહેગામ ખાતે ગણેશ દાદાની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની. છેલ્લા 12 વર્ષથી આણંદથી માટી લાવીને ગણેશ મૂર્તિ બનાવતા શાંતાબેન. જૂનાગઢના માંગરોળમાં શ્રાવણી સાતમે શીતળા માતાજીના મંદિરે હજારો ભાવિકો ઉમટ્યા. દાહોદ દેવગઢ બારિયાના નાયકવાડા વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાવ. થોડા સમય પહેલા દીપડાએ બકરાનું મારણ કર્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા પાટણ શહેરીજનોમાં અનેર ઉત્સાહ. ભગવાનના બાલ સ્વરૂપને શણગારવા સામગ્રી ખરીદવા બજારોમાં મહિલાઓ ઉમટી.
સુરત તાપી દૂધ ઉત્પાદક સંઘમાં વહીવટી વિવાદ, વ્યવસ્થાપક સભ્યોની મુદત પૂરી થતા પ્રથમ વખત કસ્ટોડિયનની નિમણૂક. પહેલીવાર ભારતીય એન્કલા નોટ સમુદ્રમાં 5000 મીટર નીચે ગયા. આ ભારતની દરિયાની યાન માટેની તૈયારીનો એક ભાગ. મત્સ્ય 6000 2 વર્ષ પછી લોન્ચ થશે. પીએમએ સ્વતંત્રતા દિવસ પર 103 મિનિટનું ભાષણ આપ્યું. અત્યાર સુધીનું સૌથી લાંબુ. પ્રેક્ષકે મોદીને ભેટમાં માતા સાથેની ફોટો ફ્રેમ આપી. અફઘાનીઓ પ્લેન પર લટકીને ભાગ્યા, મોતને ભેટ્યા. હેલિકોપ્ટરમાં રૂપિયા ભરી રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડ્યો. તાલિબાન શાસનમાં 4 વર્ષ. પુતિને ટ્રમ્પના શાંતિ પ્રયાસોની પ્રશંસા કરી. આજે બંને નેતા યુક્રેન યુદ્ધ પર અલાસ્કામાં મળશે. બેઠક પહેલા વિરોધ પ્રદર્શન શરૂ. દેશભક્તિના રંગે રંગાયું બોલિવૂડ. અક્ષય કુમારથી પ્રિયંકા ચોપડા સુધી સ્ટાર્સે આપી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. રોહિત શેટ્ટીએ તિરંગો ફરકાવ્યો. કોકટેલ 2માં કૃતિ સેનનનું નામ નક્કી. ડિરેક્ટર હોમી અડજાણિયાએ ફોટો મૂકી પુષ્ટિ કરી. ટૂંક સમયમાં ઇટલીમાં શૂટિંગ શરૂ થશે. બિગ બોસમાં એન્ટ્રીની વાત વચ્ચે હુનર હાલીના છૂટાછેડાની અટકળો. 9 વર્ષ પછી મયંક ગાંધીથી અલગ થશે. એક્ટ્રેસે પતિની સરનેમ હટાવવા ચર્ચાએ જોર પકડ્યું. મફતનું ના ખાવ તો મારી બેન મરે. ગુજરાતી ફિલ્મ બચ્ચુની બેનપણીનું ટ્રેલર રિલીઝ. વર્સ લેવલ 2 સાથે થશે ટક્કર. પરાગે સૈફ અલી જરીવાલાનું અધૂરું સપનું પૂરું કર્યું. મહિલાઓ અને દીકરીઓના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતું ફાઉન્ડેશન શરૂ કર્યું. રાજ્ય પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય. જૂનાગઢમાં મેઘમહેર. શ્રાવણના અંતમાં ભારે વરસાદની આગાહી. 17 મેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ. પારસી સમાજે પતિથી પર્વની ઉજવણી કરી. ભરૂચની અગિયારીઓમાં પવિત્ર અગ્નિની પૂજા કરી. એકબીજાને નવજોરથી શુભેચ્છા પાઠવી. ભારત માટે લડીશું ફરી એકવાર. બોર્ડર 2નો ફર્સ્ટ લુક રિલીઝ. સની દેઓલ આર્મી યુનિફોર્મમાં જોવા મળશે. આ હતા આજના સ્પીડ ન્યૂઝ. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ.